અમદાવાદમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી છે। ફૂડ વિભાગે કઠવાડા જીઆઈડીસીએ કરી છે મોટી કાર્યવાહી। કાજુનું પ્રોસેસિંગ કરતા યુનિટ પર દરોડા પાડ્યા છે। હલકી ગુણવત્તા અને અખાદ્ય કાજુનો પણ ઝડપાયો છે જથ્થો। 3000 કિલો કાજુનો જથ્થો જપ્ત કરાયો છે। એએમસીએ અભિનંદન ટ્રેડર્સ નામના યુનિટને સીલ કર્યું છે। ચિરાગ ઠક્કર નામનો વ્યક્તિ આ યુનિટ ચલાવતો હતો। કાજુ પ્રોસેસિંગ માટેનું કોઈ લાયસન્સ કે રજીસ્ટ્રેશન પણ નહોતું કરાવ્યું। એએમસીએ જપ્ત કરેલા કાજુના જથ્થામાં જીવાત પણ પડેલી હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। એ અલગ અલગ રાજ્યોની ફેક્ટરીમાંથી ચિરાગ ઠક્કર કરીને કોઈ વ્યક્તિ હતા। એ અલગ અલગ રાજ્યોની ફેક્ટરીમાંથી જે સેકન્ડ ગ્રેડના કાજુ હોય એ ત્યાં મંગાવતા હતા અને એને જે ટુકડા જે બજારમાં કાજુના ટુકડા અને એ રીતે વેચાય છે એટલે ટુકડા ત્યાં જોવા મળ્યા। પછી કાજુનો ભૂકો પણ જોવા મળ્યો અને લગભગ 3 થી 3.5 ટન જેટલો માલ ત્યાં હતો। અમુક ટુકડા સ્વરૂપમાં હતો, અમુક ભૂકા સ્વરૂપમાં હતો। એ જગ્યાએ કાજુના સોર્ટિંગની પ્રક્રિયા અને પ્રોસેસિંગની હીટિંગની પ્રક્રિયા કરવામાં આવતી છે। જે હીટિંગની પ્રક્રિયા મોટે ભાગે કંઈ હવાઈ ગયું હોય તો એના માટે કરવામાં આવતી હોય એવું ધ્યાને આવ્યું। જે તમામ બોક્સીસમાં કે થેલીઓમાં કાજુ રાખવામાં આવેલા હતા એ ઘણા લાંબા સમયથી રાખવામાં આવેલા એવું જણાવ્યું।